રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ કેન્દ્ર બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે ગુજરાતના કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે અને જેમાં જ્યાં સુધી ખેડૂતો પાસે મગફળી છે ત્યાં સુધી સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરશે। તો બીજી તરફ ખેડૂતોએ મગફળી ખરીદ કેન્દ્ર પર પૂરતો સ્ટાફ ન હોવાને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। खरीदी बाबत माणसों अभावे बहुत काम चालू बहुत न हालतुं अने हैरान थाय छे। अटाणे 200 ट्रेक्टर पड्या छे। राघवजी भाई जाहेरात करी के खरीदी करेली छे, नोंधणी करेली छे मगफळीनी एटली खरीदी करवामां आवशे अने लई लेवानी छे। अमे खुश छीए के अमे एपीएमसी खाते मगफળી लईने આવ્યા છે। પછી ત્યાં 2 દિવસ ત્યાં અમારો વારો નથી આવ્યો। રાઘવજી પટેલે જાહેરાત કરી એ સારી વાત છે, પણ જાહેરાત કર્યા પછી અહીંયા સ્ટાફની બહુ અછત છે, એટલે 2 દિવસથી અમે લાઈનમાં ઊભા છીએ તોય કોઈ ખેડૂત અંદર જતા નથી।